हेलो दोस्तों, वेलकम टू माय यूट्यूब चैनल। કેમ છો બધા? મજામાં તો જય શ્રી રામ। તો દોસ્તો આપણા ગામમાં મેળો જમ્યો છે અને એને દેશી ભાષામાં કહેવામાં આવે છે ઈંદનો મેળો। તો દોસ્તો તમારે આવવું હોય તો એનો ઠેકાણું પણ કહી દઉં છું। કાટુ ચોકડીથી થોડાક આગળ આવશો સાગરામા રોડ ઉપર, એનાથી આપણે જે સ્મશાનવાળો રસ્તો વળે છે ને એ રસ્તે વળી જવાનું અને ત્યારે કાલે મેળો છે 9 તારીખે। તો દોસ્તો આવજો, જરૂર આવજો। અને વાવ લવરિયા ગામ છે દોસ્તો, તો તમારે આવવાનું જરૂર છે। તો ચાલો આપણે મેળાઓ છે ત્યાં જઈએ અને એને દેશી ભાષામાં ઈંદ પણ કહેવામાં આવે છે। તમને ખબર હોય તો કોમેન્ટ કરો, શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરજો। હા, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, ઓકે। અને આવા નવા બ્લોગ તમને જોવા મળશે। इलेक्ट्रिसिटी हो रहा है કઈ रिजल्ट वो हारो है नहीं હા, હજુ ઓછું સારું આવે છે। हमारा करते जे सारे जे કન્ટેન્ટ જોઈએ, બીજું કશું નહીં। देव कोना देव ब्रो અલા કના આ શું કરી ભાઈ? हमारा बाजू ले जाओ બોરે હમણાં જરીક નજીક આવે તો મજા આવશે। લાઈટ હોમું છે ને એટલે મજા હતી મારે। कम कर આવી રીતે કે ના પડી નહીં જાય મારો વાળો। ફોટો પડતો પાલન દિલા તારા મસ્ત। નજીક આવ દરેક। તો આ છે અમારા ગામડાનો મેળો દોસ્તો, જોઈ શકો છો તમે કેવું કરે છે। અને દેશી ભાષામાં ઈંદ પણ કહેવામાં આવે છે। હા,
તો ફાઇનલી દોસ્તો ગામનો મેળો એટલે કે ઈંદ એને દેશી ભાષામાં ઈંદ કહેવામાં આવે છે અને મેળો જોઈને આવી ગયા છે. આજે ફૂલીકું છે, મેળો કાલે છે દોસ્તો અને ફૂલ મજા છે, મજા આવવાની છે દોસ્તો. તો દેશી ગામડાની રીત છે અને આવું જે પહેલાં પૂર્વજો કરતા હોય એટલે કરવા પડે છે દોસ્તો. તો તમે પણ આવું જોયું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી નાખજો અને કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો. તો ઓકે, મળ્યો ચાલો નેક્સ્ટ બ્લોગમાં. ઓકે, બાય બાય, ટાટા, સી યુ, લવ યુ એન્ડ બાય બાય.